નમસ્કાર ખેડૂત મિત્રો। હવે આજે આપણે કોઈ દવાની વાત નથી કરવાના। આજે આપણે દવા છાંટવાના પંપ અને નોઝલની વાત કરવાના છીએ કે કયો પંપ વાપરવો અને કઈ નોઝલ વાપરવી। તો પંપની અંદર જનરલી બધા માણસો 1.5 થી 2નું પ્રેશર જ રાખતા હોય છે। એની અંદર પણ 2 નોઝલો ચલાવતા હોય છે, પણ આપણે વાસ્તવમાં 2 નોઝલો ચલાવતા હોઈએ તો આપણે 5નું પ્રેશર રાખવું પડશે, નકે દવા અંદર સુધી જશે નહીં અને રિઝલ્ટ ગમે તે દવા સ્પ્રે કરશો તો સારું મળશે નહીં। અને બીજું કે આ તો આપણે વાત કરી પંપની, પણ એક રોપે 1 લીટર પાણી જવું જોઈએ તો જ દવાનું રિઝલ્ટ સારું મળે, ન કે વ્યવસ્થિત સ્પ્રે ના થાય તો રિઝલ્ટ સારું આવે નહીં। અને જે આપણે બધા નોઝલ યુઝ કરીએ છીએ તે સાદી નોઝલ યુઝ કરતા હોઈએ છીએ, પણ એક તમે આ નોઝલ જોઈ શકો છો મારી પાસે છે। હું છેલ્લા 3-4 વર્ષથી આજ યુઝ કરું છું। આની અંદર દવા વધારે જાય છે, પણ આની અંદર ફાયદો એવો છે કે દવા વધારે જાય તો થોડું ચાલવું જલ્દી પડે, પણ દવાનું રિઝલ્ટ સારું મળે।